હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. રોનકભાઈની ગુડ મોર્નિંગ હજી નથી થઈ. કાંઈ નહીં, ક્યારનો ઉઠી ગયો પણ તો એ નિંદા કરવી પડે ને યાર. એવું છે એમ ને. તો હાલો આપણે ઘરનું થોડું ઘણું કામ કરી નાખીએ અને હવે આપણે જવાનું છે બંસી માટે ખડ લેવા. તો હાલો આપણે મળી પછી. બંસીબેન દોડીને વહી જાય છે ને, તો બંસીબેન માટે કંઈક આવો બંદોબસ્ત કર્યો છે. વાળો ઠેકીને વહી જાય છે. યસ, મારી કાકડી પાકી ગઈ છે અહીંયા. કાકડીએ પાક્યો, જો મસ્ત કાંટાવાળી છે. હા, ભીંડો નાસો કરે એટલે મારા પપ્પાએ જો આવો કંઈક બંદોબસ્ત કરી નાખ્યો છે. બંસી જાય ને એટલે બંસી વહી જાય ને તો એને પકડવી બહુ વહમી પડી જાય. એટલે વાડામાં બહાર ન નીકળે એટલે એવું કહીએ. અને આમ જોઈ શકો છો તમે. નહીં, આમાં દેખાતો નથી. દેખાશે તો કહીશ. સીતાફળ ખાવા હોય તો વાડીએ પહોંચી જાઓ. ત્યાં ઘરે કોઈ પગાડવા નહીં આવે. યસ, મને નથી ભાવતા પણ હું તો ખાલી કહું કે કોઈને ખાવા હોય તો રોનકભાઈની વાડીએ પહોંચી જાજો. અહીંયા મસ્ત સીતાફળ. तो मेरे साथ स्कैम हो गया. ये 299 રૂપિયાની ચપ્પલ 100 રૂપિયામાં લાવ્યા તો ખરા પણ રસ્તામાં તૂટી ગઈ. ચંપલ વગર ઘરે જવું જોઈએ. A little longer than a few minutes later. તો આપણે નવરા થઈ ગયા છીએ થોડું ઘણું કામ કરીને. તો મમ્મીને આ જે વ્લોગમાં બોલાવડાવું છું. તો મમ્મી બોલ કાંઈક વ્લોગમાં. બ્લોગમાં તો બોલાહે પણ તું ભેહો બાંધ્યા આમાંય કામ જ હોય ગાઈઝ. હું શું કરું યાર, આખો દી કામ જ કર્યા રાખું. અને તમે કહો કે છો બોયઝ આ રોનક વ્લોગ નથી બનાવતો, પણ એનું કારણ જ એ હોય છે. તો હું બહારે આવી ગયો હું ટહેલતા અને હવે હું તમને બતાવી રહ્યો છું એક માણસનું કામ. એ માણસનું કામ તમે જોવો તો તમે જિંદગીમાં પ્રેરિત થાઓ અને કહો કે નાના કાંઈક કરવું જ જોઈએ. જો ખબર છી ભેંસનું છી હે એ આ જો આ માણસ ભરે છે અને મારે એને ચડાવવાનું છે માથા ઉપર. તો જો એનો ચહેરા પરની મહેનત અને એનો ઉત્સાહ જોવો, ગામમાં કોઈ દી જરાય આળસ ન મળે. એટલે એને કાંઈક અભિપ્રાય મળે એટલે તમે વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરી નાખો અને મસ્ત મજાની કોમેન્ટ કરો. એ જો કેટલો લગનથી કામ કરે છે, જો એકદમ દિલથી કામ કરે. આખો દી ઘણું બકબક કરે વિડીયોમાં, પણ આમ કોઈ દી બિચારો કોઈ દી ના ન પાડે કે હું કામ નહીં કરું. જો કેટલું બધું દિલથી કામ કરે. આવું કામ કરવા તમારે જોતો હોય તોય કોમેન્ટમાં કહો, અને સારું કામ કરે છે તોય કોમેન્ટમાં કહો. પણ કંઈક કહો કોમેન્ટમાં એને, એટલે એને થોડીક વધારે પ્રેરણા મળે ને રોજ આ ડબલ જલ્દીથી ને ઉત્સાહથી કામ કરે. એવું કાંઈક કરો. હું કહું તમને સાંભળો હો ને. 2 hours later. ખોલીને ક્યાં આયલા આવો પાસ વગર? નો એન્ટ્રી. ક્યાં ના અધ્યક્ષ ભાજપના કે એવું છે? કિચન કોનું હે? આ કિચન કોનું હે? ના ચપ્પલ કોનું? નહીં, આ ચપ્પલ કોના હતા? ગામનું બધું બૂચ મારે શરમ આવે તો ને. હે બૂચણિયા હે આ તો. નહીં મસ્તી ન કરતા, મને કરાતે આવડે છે ખબર.
હા બેની નોટંકી ચાલુ થઈ ગઈ. અય મારા માટે કઈ લાવી વેફર કેવું? તું કાલે કહેતી હતી કે હું લઈ આવીશ. પૈસા જ નતા મારી આગળ હું લાવ પૈસા દેવે ને તો લેતી આવ આવી લુખી તીડિયું ભૈરી. પૈસા હતા મારી આગળ પૈસા દેવે ને આમ જો માર ખાઈ મારા હાથનો હા બેન આવું જ ચાલુ હોય. મરદ તો આ પાંચમી વખત બોલ્યો છે ગાઈસ અમે નંબર નોટ કરાવ્યા હતા તમને કાલે કે આ એક મે એક વસ્તુ કેટલી વખત બોલે છે આ પાંચમી વખત બોલે છે. મરદ તો જીવે ગજબ હોય અને મરે તો એ ગજબ જ હોય. પાંચમી વખત આ ડાયલોગ થઈ ગયો છે હવે કોપીરાઈટ નાખી દેજો YouTube પર આવે મમ્મી ને આ ગઈ શોર્ટકટ થી અલે ગોટિયા અહીંયા હાલો બધાય ચા પીવા આવું બનાવ્યું ચા આવો હા ધોળો ધોળો આવું જ આવે કલર તાણે. ધોળો કલર વનથી કેવું બનાવવાનું પાછું? કલર આવો જોઈએ હરખો પડો આ તો રેડી જ છે ને આ રાતો હમણો ગેડી ની પાડું છું. બતાવ ટી-શર્ટ જેવો બનાવવાનો. આવું હા આવું તો નહીં બને બહુ. ચાની ફૂટી નાખ વધારે ને હરખો ઉકાળ ઢેકણા એટલે હું જાવ હું તો જો ગાય અત્યારે ચા પીવાનું ચાલુ છે ને રોનકભાઈની ખામી નીકળે છે બાપુ કોઈ દી ચા નબળી બનાવતા જ નથી. આ તો ચા નું ભૂલી છે. ચા કંપની મેન્યુફેક્ચરમાં હું બકવાસ આવી છે એટલે એમ થાય એવું હે તાણી. અમને તો ખબર જ નથી એટલી શું તમને કહું. મેલવા વાળાની ખમી હે A few moments later. क्या खो गया आपका? મારું પેપર ખોવાઈ ગયું છે એવું છે. યસ મળી ગયું જો નીપુબેનને કાંઈક મળી જાય ખોવાઈ જાય ને મળી જાય ને એટલે એનામાં ખુશીનો કંઈક અલગ જ રિએક્શન હોય મોઢા ઉપર. ગેટ વેલ છું નીપુબેનને અત્યારે એક્ઝામ ચાલુ છે એટલે નીપુબેન બહુ બિઝી છે કા? ચાલુ નથી ચાલુ થવાનું ઓકે તો એ આટલા બિઝી છે એક્ઝામ ચાલુ થાય ત્યારે શું કરો? બહુ એવું છે. અહીંયા આપણા માતાજી નીપુબેનના આશીર્વાદ માટે અહીંયા રાખી દીધા છે ને અહીંયા નીપુબેન હોમવર્ક કરે છે. હું લખી દઉં થોડું ઘણું. ના ભાઈ અમારે છે તમારા અક્ષર નો આવે જોરથી બોલો, આમાં સંભળાતું નથી. તમારા અક્ષર નો હાલે તમે અત્યારે બધી કરીને બેસી ગયા હો અમારો સમય છે તો અમને કરવા દો ઓકે કંઈ હેલ્પની જરૂર હોય તો કહેજો હો. ના કાંઈ એટલી જરૂર નથી શાંતિથી બેસી ગયો એ જ મોટી હેલ્પ છે ઓહો, અમે એટલા બધા હેરાન કરી તમને? તો કાંઈ નહીં, બ્લોગમાં એન્ડ તો કરી દો, બાય બાય તો કહી દો બધાને. હાલો તો મિત્રો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા ખતમ કરી તો અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. જો આ નીપુબેન ભણતા જઈને આટલી મહેનત કરે છે તો થોડી ઘણું સપોર્ટ તમે કરો. આ બિચારા હજી તો રાતે એડિટિંગ કરશે. કરશો કે નહીં કરો આજે એડિટિંગ? કરું હું હજી લખી નીપુબેન રોજ રાતના 1-2 વગાડે છે, એડિટિંગમાં ટાઈમ આપે, હોમવર્ક સ્કૂલનું એનું સંભાળે. તો બધાય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.